આદ્યશક્તિ માં બહુચરાજી ગામે રાજપૂત સમાજના ભવન તથા ભવનના આયોજન અંતર્ગત સમાજના આગેવાનો સૌ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહી સમાજના વડીલો તથા આગેવાનોના આશીર્વાદ મેળવવાનો અને સૌ સાથે આત્મીય મુલાકાત કરવાનો અવસર મળ્યો। આજના સમયમાં શિક્ષણ, સંસ્કાર, એકતા અને ક્ષત્રિય સમાજની ભાવનાની વધુ મજબૂત કઈ રીતે બનાવી તે અંગે સૌ સાથે વિચાર વિમર્શ કર્યા। આ પ્રસંગે જયરાજસિંહ પરમાર, કરણસિંહ વાઘેલા સહિત આજુબાજુના ગામના રાજપૂત સમાજના આગેવાનો તથા સમાજ બંધુઓને મળેલો સાથ સહકાર અને આત્મીયતા ખરેખર પ્રેરણાદાયી રહી। મારા સ્વાગત અને સન્માન બદલ સમગ્ર આજુબાજુ ગામના રાજપૂત સમાજનો હૃદયપૂર્વક આભાર। સમાજની એકતા, શિક્ષણ અને પ્રગતિ માટે સૌ સાથે મળીને સતત કાર્ય કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો। રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણાથી। સતત એમની માગણી હતી, એમની લાગણી હતી કે સમગ્ર ગુજરાતમાં અને ભારત વર્ષમાં આદ્યશક્તિ માં બહુચરાનું મોટામાં મોટું આદ્યસ્થાન બાલા ત્રિપુરારી માં બહુચરનું સ્થાન, જ્યાં ગુજરાતના ગામડે ગામડેથી આવતો મારો રાજપૂત સમાજ પોતાની બાબરી માટે બહુચરાજીમાં આવે અને એને કોઈ પ્રસંગ કરવો હોય તો ક્યાં જાય? બીજા સમાજના છાત્રાલયો કે બીજા સમાજની વાડીઓ પર આપણે ક્યાં સુધી નિર્ભર રહીશું? આવો, આપણે તો બળવાન છીએ, શક્તિવાન છીએ। ભલે ગામે ગામ કદાચ આપણા ભવનો ન હોય, પણ દરેક સમાજે માં બહુચરના ધામમાં, માં અંબાજીના ધામમાં, રણુજાના ધામમાં પોતપોતાના સમાજના ભવનો બનાવ્યા છે। તો મારા રાજપૂત સમાજના યાત્રિકો જે બહુચરાજી આવે છે અને અપાર યાતનાઓ વેઠે છે, વ્યવસ્થાના નામે ક્યારેક એમને તકલીફ પડે છે, ત્યારે શું આપણે જાગૃત થઈને એક સુંદર મજાનું ભવન આ બહુચરાજીમાં નિર્માણ ન કરી શકીએ? તો એવા માં બહુચરના ધામમાં આપણા રાજપૂત સમાજનું એક સુંદર ભવનનું નિર્માણ થાય। આજે બેચરાજીમાં ભલે વર્ષો પહેલા આપણા સમાજના બહુ પરિવાર ઓછા હતા, પણ આજે મને ખબર છે ત્યાં સુધી 250 થી 300 પરિવારો સ્થાયી થયા છે, પોતાનું વતન બનાવ્યું છે, પોતાની કર્મભૂમિ બનાવી છે અને 50 ગામનું સેન્ટર બનીને બહુચરાજી ઊભું છે અને ગામે ગામથી આપણા સમાજના લોકો આપણે 1 કરોડનો આંકડો ક્રોસ કરી દઈએ છીએ। વાહ, ક્યા બાત છે! મેં કીધું તો મને ના પાડી હતી આ નીતુભાન પ્રવીણસિંહે, અને હજુ કહું, ખાલી સાંભળજો। આ આપણે શરૂઆત કરી છે, કારણ પેલા મણીલાલ જેવું થાય, અમારે બોલવું તો કોક તો પડે ભાઈ ઓવા, પણ આપણે માતાજી બહુચરમાં મહેરબાની છે તો હજુ આગળ કરશું એમ કહું છું। આપણી ઈચ્છા બીજી છે, પણ અત્યારે જાહેરાત કરતા નથી। આપણે હાલ 21 રાખો, મુકામ કરણસિંહ મને જુદું કીધું, પણ બીજું ઉતાવળ કરશો નહીં। હજુ આપણે કોઈક બીજી નવી યોજના હશે મોટી, તો પાર્ટી બેટી ચડવાનું બીજું કરશું જ। આવા તો દો, મારી વાત સમજાશે? માં બહુચરની ઈચ્છા હશે તો એ થશે ભાઈ, થઈ જશે। અરે બહુચર તમે લઈને આવશો ને તેઓથી માતાજી મહેરબાની કરશે, કરી દઈશું, બરોબર? પણ અમારા બે ભાઈઓ, કોઈ સંશય નહીં,